તો મિત્રો આજે આપણે શીખવાનું છે વિડીયોની અંદર કે આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોવો એટલે તમને 100% મિત્રો તમને આપણે જે જૂની ઈમેલ આઈડીનો પાસવર્ડ હોય છે મિત્રો ભૂલી ગયા હોય તો આપણને યાદ હોતું નથી. તો આ વિડીયો પૂરેપૂરો તમે જોવો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ. તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ જોતા આપણે શીખીએ. મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોવો તો 100% તમને ખબર પડશે કે આપણે મિત્રો જે ઈમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો મિત્રો બરાબર. વિડીયો ધ્યાનથી જોવો એટલે 100% તમને ઈમેલ આઈડીનો પાસવર્ડ જોતા તમને ફાવી જશે મિત્રો બરાબર. તો મિત્રો દરેકના ફોનની અંદર મિત્રો આવું એમ જેવું ઓપ્શન તો આપેલું જ હોય છે. તમને બતાવું કે એમ જેવું એટલે કે ઈમેલ જીમેલ લખેલું છે મિત્રો બરાબર. જો જીમેલ એવું લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. કેમ કે ઘણી વાર તો મિત્રો આપણે જે ઈમેલ આઈડીનો પાસવર્ડ હોય છે મિત્રો એ આપણે ભૂલી જઈએ છીએ અને આપણે મિત્રો યાદ નથી રહેતું મિત્રો બરાબર. પછી મિત્રો તમારે શું કરવાનું છે, તમારે કોઈ નવી ઈમેલ આઈડી બનાવેલી છે મિત્રો બરાબર. હવે આપણે ભૂલી ગયા છે જૂની ઈમેલ આઈડીનો પાસવર્ડ બરાબર. તો આ રીતનો મિત્રો તમારા લોગો દેખાતા હોય તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશે એટલે મિત્રો તમારે જેટલી ઈમેલ આઈડી તમે નવી બનાવી છે એ આ રીતની ખોલી જશે બરાબર. પછી મિત્રો લખેલું છે મેનેજ અકાઉન્ટ ઓન ધ ડિવાઇસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર મિત્રો બરાબર. તો હવે મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણે બ્લર કરેલું તમને નહીં દેખાય મિત્રો બરાબર. પણ અહીંયા લખેલું છે ગૂગલ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. તો અહીંયા લખેલું છે મિત્રો નીચે ત્રીજા નંબરમાં ગૂગલ પાસવર્ડ મેનેજર, તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. હવે આપણે જોવાનો છે મિત્રો ઈમેલ આઈડીનો પાસવર્ડ મિત્રો બરાબર. તો ચલો અહીંયાથી આપણે ગોતીશું મિત્રો. અહીંયા ગૂગલ કોમ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારે જે ફોનનો લોક હોય એ તમારે અહીંયાથી ખોલી નાખવાનો. ચલો અહીંયાથી આપણે ખોલી નાખીએ બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આ બધા મિત્રો આપણે ઈમેલ આઈડીના પાસવર્ડો છે. જેટલી ઈમેલ આઈડી આપણે બનાવેલી હોય મિત્રો એ બધા પાસવર્ડ આ રીતના તમને જોવા મળે છે મિત્રો બરાબર. ઓકે, તમે જોઈ શકો બધા પાસવર્ડ છે મિત્રો બરાબર. તો તમે કોપી કરી અને જો માગતું હોય મિત્રો બરાબર કે અહીંયા પેસ્ટ કરી અને તમે આરામથી ઈમેલ આઈડી નવી હોય કે જૂની હોય મિત્રો પાસવર્ડ ભૂલી ગયા હોય તો આ રીતનું મિત્રો કોપી કરી પેસ્ટ કરો તો આરામથી ખુલી જશે મિત્રો બરાબર. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા વિડીયોમાં. એટલે જય માતાજી.